કે દોર્યું છે અને તમને નમને હામે હામે કરી દીધા છે. જો તે દિવસે એ સાચા હતા તો આજે તમને નમને સાચા હામે હામે કરે છે. કાં આજે કંપનીવાળા ખોટા છે અને કાં તે દિવસે કારણ કે એ તો કોર્ડિનેટ છે, એમાં તો એક ઇંચે આગળ પાછળ ના થાય. અત્યારે એવડી મોટી ટેકનોલોજી થઈ ગઈ છે, બરાબર છે. એટલે એનો અર્થ એવો કે કંપનીવાળાઓની ઈચ્છા પડે અહીંયા થાંભલા ખોડે છે, બરાબર છે. બી લાઈન રૂટ મેં પૂછે તમે જોવો ને આમાં તો ક્યાંયનો ક્યાંય આખે આખો છટો હોય, કારણ કે આમાં થાય હું નહીં આમાં થાય છે હું સાહેબ હું તમને કહું, બરાબર છે. માની લો કે એક મિનિટ રાખી આ થાંભલો છે અહીંયા આવે છે, બરાબર છે. અને અહીંયા ખેતરની વચ્ચોવચ્ચ નેહુલભાઈ અમૃતિયા ધારાસભ્ય છે, માની લો એક નેહુલભાઈ અમૃતિયા ધારાસભ્ય છે. એણે સરકારમાં અને કંપનીમાં અને લાગવગ કરી અને અહીંયાથી 8 ફૂટ થાંભલો આમની સેઢા પર એટલે સેઢો આવી ગયો એમ, બરાબર છે. જે 8 ફૂટ થાંભલો અહીંયા ખસાડ્યો સાહેબ, બરાબર છે. એ તમે એનું એંગલ જોશો, માની લો હું આમ જોઉં છું ને તો મને માત્ર અને માત્ર હાલ સાહેબ પણ હું અહીંથી જરા કામ કરું ને તો સાહેબ ખાલી 1 ઇંચ મારું એંગલ કહી દઉં, બરાબર છે. આ મને જે થાંભલો હાલ સાહેબની પાછળ દેખાય છે એ 2 કિલોમીટર પછી આખે આખો એનો રૂટ છે ને સાહેબ એ 4 કિલોમીટર ફરી જાય. એટલે એક નેહુલ અમૃતિયાના કહેવાથી ધારાસભ્યના, બરાબર છે, ખાલી 8 ફૂટ થાંભલાનું લોકેશન ખસેડ્યું એટલે આગળ 2 કિલોમીટર 4 કિલોમીટર આગળ હાલે ને એટલે એનો રૂટ આખે આખો 4 કિલોમીટર ફરી જાય છે. એટલે આ જે થાંભલાઓ છે એ જે પ્રોપર લોકેશન CERCમાં મંજૂર કરેલું લોકેશન છે ત્યાં થાંભલો નથી ખોડાતો. હું છાતી ઠોકીને કહું છું. पाल भाई उसने भी स्वीकार लिया है कि हमने कल खाड़ा खोदा था, પણ એ આવવા દો ને, આવે છે ને આપણે नहीं वो अधिकारी ऐसा बोल रहे हैं कि हमारा लंच का टाइम ગુજરાતી છે એ અત્યારે અધિકારીઓ એવું કહે છે કે અમારો લંચનો ટાઈમ થઈ ગયો છે, અમે જાય છીએ. અધિકારીઓ જે અજાણીના હતા ને હું અહીંયા જતો એમ કીધું કે હવે અમારો લંચનો ટાઈમ થઈ ગયો, અમે જઈએ. પ્રાંત અધિકારી હારે હતા ને બોલ્યા કે અમારો જમવાનો ટાઈમ થઈ ગયો, પણ એ સાહેબ પ્રાંત અધિકારી હારે હતા, પ્રાંત અધિકારી હારે હતા ને બોલ્યા અમારો જમવાનો ટાઈમ થઈ ગયો. આના ખાતામાં પડવાનું હોય, ખાતું બંધ ન કર્યો આપણે સાહેબ હાજર શું ઉપાધિ કરો મિત્રો. એક સારા સમાચારી છે કે અત્યારે કામ બંધ કરાવી આપણે સામે વયા જાવ કે બધા ભારત માતા કી કાયદાથી વાત કરવી, બરાબર. આપણે જોઈએ સરકાર જે કાયદો બનાવે છે એ કાયદાનો કેટલો અમલ કરાવી શકે. આપણે કાયદો તોડવો નથી, આપણે કાયદાથી જ વાત કરવી છે. અને આટલી અહીંયા પોલીસ ઊભી હોય જેને જવાબદારી જ કાયદાનું રક્ષણ કરવાની છે, બરાબર છે, એ થોડા કાયદો તોડશે. પોલીસ કઈ કાયદો તોડે તમને એવું લાગે? ભાઈ એમાં એવું છે અધિકારીને કઈ પાછલા એટલે તાળા તોડ્યા છે.
નથી મળ્યા. એટલે આપણે રાહ જોઈએ. ભાઈ અદાણી વાળા આવે છે કે શું છે? બોલાવો એને. મામલતદાર કેમ ગયા? કામ ખોટું છે એ તો પાકું થઈ ગયું ને. બરાબર છે સાહેબ. તો એને કયો પેલા લઈ રાખો સાહેબ. બધું કરાવશે. કાલ તમારો વારો. હા કાલ ભાઈ ને તમે બોલજો. આજ તો બોલવા દો. મહેમાન ને બોલો આપણે કઈ નહીં. એમને કયો ને પ્લીઝ. એમને કયો જેસી બોલા હિતાજી ઉપર લઈ. અત્યારે પુરાવાના બાને અહીંયા પડ્યું રહે. અત્યારે બંધ કરા. કામ બંધ કરી બહાર લઈ ગયો. વાહન બધા તમે યાર બાર ભાઈને કઈ સલાહ કરી લેશે. બીજા કોઈ સલાહ સલાહ દિયો ભાઈલા સલાહ દિયો ના કરે. સલાહ દિયો બીજા લબાડમ સુસલા વાળા હે બોલો એને બાપ કોટે ગેલી બાર ભાઈને સલાહ પાલભાઈ છે તો પાલભાઈ સિવાય કોઈ બીજા બોલો જ માં. જેને બોલવું કાલ અમે બોલાવશું આવજો. જેને બોલવું પાલભાઈ ની હોય ત્યારે અમે બોલાવશું આવજો. ખમા કરો મારી ખમા. હાલો પાલભાઈ તમે કયો રેડી? બસ રેડી. ઈ ડિસિઝન લે રેડી. આમાં કંઈક અંદરથી એનોય વરાળ નીકળવાની અત્યારે 70 વર્ષનું યુવા નેતૃત્વ ઊભું થયું છે. આયા બસ. અરે હવે સાચો.
એટલે સાહેબ ઓલું થયો ને હવે આ તડકો લાગે છે પછી આ ગરમીમાં પછી વધારે ગરમી ચડી ગઈ અમને ને તમને બેહીને એન કયો મશીન બારું કાઢી લઈએ ના 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 તડકે પહેલા તડકે જેટલું તપ કરીએ ને એટલું તપ પડે તપનું ફળ મળે તપ કરો નીલગિરીના છાંયે નથી જાવ તો સુખરામ ભલે ના આવે અત્યારે એને કયો બહાર લઈ લઈએ મશીન લેવાનું અત્યારે વાત અત્યારે મશીન તો લેવડાવી લ્યો હાલતા નથી હાલતા થઈ જવા જોઈએ સાહેબ તમારી વાત નથી માનતા આવું થોડું અમે તો નાગરિક છીએ આ કંપની વાળા છે લઈ લઈ ઝાડું તમતાર હા ભાઈ ને લઈ જાઓ થેન્ક યુ કાંઈ મૂકે પછી લાવ